નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે વિડીયોની અંદર જોઈએ તો નિતેશ પટેલ બાયોનિયર સેકન્ડરી સ્કૂલ ગોલાપુર પાટણ સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આપણે આપણું ધોરણ 10 પ્રકરણ 10 ભારતમાં કૃષિ કે ખેતી એની અંદર આપણે અગાઉના વિડીયોની અંદર આપણે હરિયાળી ક્રાંતિ એટલે શું અને ભારતની અંદર અર્થકારણમાં કૃષિનું કેટલું યોગદાન રહ્યું છે એના વિશેની આપણે સમજૂતી મેળવી હતી, બરાબર. પરંતુ ત્યાર પછીની આપણે આગળની જો વાત કરવા જઈએ તો આગળની વાત કરતા એવું કહી શકાય કે હવે હાલની પરિસ્થિતિમાં આપણા જે રોકડિયા પાકોનું ઉત્પાદન વધવા પામ્યું હતું અને રોકડિયા પાકોનું ઉત્પાદન વધવાની સાથે સાથે આપણે ધાન્ય પાકોની જે ખેતી કહેવાય અનાજની, તેવા અનાજનું વાવેતર ઓછું થતું આપણને જોવા મળે છે અને પરિણામે અનાજનું ઉત્પાદન કેવું થાય છે? ઓછું થાય છે. એ અનાજનું ઉત્પાદન જો ઓછું થાય એ આપણા જેવા દેશ માટે યોગ્ય નથી, કેમ કે અનાજનું સંરક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. તો અનાજનું સંરક્ષણ કેમ કરવું? તો આજે આપણે જાણીએ છીએ મુજબ કે દેશની વધતી જતી વસ્તી અને વધતી જતી વસ્તીની માંગ પણ દિવસે ને દિવસે વધતી જતી આપણને જોવા મળે છે અને જો આપણા અનાજની મોટા પાયે કદાચ આપણે બહારથી આયાત કરવી પડે, બરાબર, જે દેશની અંદર અનાજનું ઉત્પાદન ઓછું થતું હોય તો દેશની વસ્તી વધતી જતી હોય, માંગ વધતી જતી હોય તો પછી એ પુરવઠો પહોંચી વળાતો નથી અને ન પહોંચી વળવાના કારણે જે તે દેશે અનાજની શું કરવી પડે? આયાત કરવી પડતી હોય. હવે અનાજની જો આયાત કરે તો એ દેશની એવું કહી શકાય કે રાજકીય સ્વતંત્રતા આપણે જેને કહીએ તો રાજકીય આર્થિક સ્વતંત્રતા જે જોખમમાં મુકાતી આપણને જોવા મળે છે. એટલે કોઈ પણ દેશ હોય એ દેશના માટે અનાજનું સંરક્ષણ સુરક્ષા એ ખૂબ જ આપણને એમ કે કરતી જોવા મળવી જોઈએ. તો આપણે પ્રશ્ન લખતા જઈએ ને સમજતા જઈએ કે પરીક્ષાની અંદર પૂછાય કે ભાઈ અનાજનું સંરક્ષણ શા માટે જરૂરી? કે અનાજનું સંરક્ષણ શા માટે જરૂરી? તો કોઈ પણ દેશ માટે અન્ન સુરક્ષા પહેલો મુદ્દો આપણો થઈ જાય કે કોઈ પણ દેશ માટે, એવું નહીં કે આપણે એકલા ભારત દેશની જ આપણે વાત કરીએ છીએ, વિશ્વની અંદર દરેક દેશ પોતાના લોકો માટે એમની જરૂરિયાતો પૂરી કરવા માટે અનાજનું સંરક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. જો અનાજની માંગ વધતી જતી હોય અને અનાજની મોટા પાયે આયાત કરવા પડે તો અનાજની માંગ વધતી જતી હોય અને અનાજની આયાત કરવી પડે તો તે દેશની રાજકીય સ્વતંત્રતા જોખમમાં મુકાય છે. આમ આપણે આગળ લઈએ તો કે વધતી જતી વસ્તીને
ધ્યાનમાં રાખી અનાજનો સંરક્ષણ ખૂબ જ જરૂરી છે। તો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે આજે દિવસે ને દિવસે આપણે બધા જોઈએ છીએ એ મુજબ કે વસ્તીની પ્રમાણમાં આપણને વધારો થતો જોવા જ મળ્યો છે। તો જેમ પ્રમાણે વસ્તી વધે એમ પ્રમાણે એમની ખોરાક માટે કે અન્ય ચીજ વસ્તુ માટે અનાજની જરૂરિયાત પણ વધવાની આમે વધવાના સાથે એવું કહી શકાય કે ઈસવીસન 1951ની સાલને યાદ કરીએ આપણે તો ઈસવીસન 1951ની સાલમાં આપણી ભારતની વસ્તી કેટલી હતી તો કે 36 કરોડ અને 10 લાખની જોવા મળતી હતી। ભારતની અંદર ઈસવીસન 1951ની સાલમાં આપણી ભારતની વસ્તી કેટલી હતી તો કે 36 કરોડ અને 10 લાખની જોવા મળી હતી। જે ગણતરી કરતો આપણે હાલની વસ્તી જોવા જઈએ તો આપણી હાલની વસ્તી 125 કરોડ કરતા પણ વધુ જોવા મળે છે। તો લખી શકીએ આપણે ઈસવીસન 1951માં ભારતની વસ્તી કેટલી હતી 36 કરોડ અને 10 લાખ હતી જે હાલમાં કેટલા કરોડની થઈ તો કે 125 કરોડ કરતો વધવા પામી છે। તો કે એ સમયે 1951ની સાલમાં 36 કરોડ ને 10 લાખ લોકો આપણને જોવા મળતા હતા। જ્યારે હાલના સમયમાં એવું કહીએ આપણે તો કે કેટલા આપણને લોકો જોવા મળે છે તો કે 125 કરોડ લોકોનો સતત વધારો થતો આપણને જોવા મળ્યો હતો। તેમ છતાં એવું કહી શકાય કે આપણા દેશમાં છેલ્લા 5 વર્ષની અંદર અનાજનું ઉત્પાદન આપણે સતત વધતું જ કે વધારો જ કરતા આપણને જોવા મળ્યા છીએ। એવું કહી શકાય કે ઈસવીસન 1950-51માં ભારતની અંદર 51 કરોડ ટન અનાજનું ઉત્પાદન થતું હતું। કેટલું ઉત્પાદન કરતા હતા આપણે 51 કરોડ ટન અનાજનું ઉત્પાદન। એટલું અનાજ આપણે ગણીએ છીએ તો અહીંયા આપણે એક નોટ કરીશું ઈસવીસન 1950 થી 1951માં અનાજનું 51 કરોડ ટન ઉત્પાદન થતું હતું। જે આપણે જોવા જઈએ તો હાલમાં સુધારો કરીને એવું કહી શકાય કે 2013-14ની સાલની અંદર કઈ સાલમાં આપણી 2013-14ની સાલમાં આપણે વિક્રમજનક સુધારો જેને આપણે કહીએ વધારો કર્યો હોય એવો તો વિક્રમજનક વધારો કરી અને 265.4 કરોડ ટન અનાજનું ઉત્પાદન કરતા આપણે થયા છીએ। તો બીજો મુદ્દો કે હાલમાં આપણે ઈસવીસન 2013-14 એવું કહી શકાય 265.4 કરોડ ટન 265 તો કે ઈસવીસન આપણે વિદ્યાર્થી મિત્રો 1950 ને 51ની સાલમાં કેટલા કરોડ ટન હતું તો કે 51 કરોડ ટન અનાજનું ઉત્પાદન થયું હતું। જ્યારે 2013 અને 2014ની સાલમાં આપણે કેટલું ઉત્પાદન થયું તો કે 265.4 કરોડ ટન અનાજનું ઉત્પાદન આપણે કર્યું છે। પરંતુ આપણે એ સમય જોયું તો કે 1950-51ની સાલમાં આપણી વસ્તી કેટલા કરોડની હતી તો કે 36 કરોડની આપણને જોવા મળી હતી। કેટલા કરોડની જોવા મળી હતી
36 કરોડ અને 10 લાખની હતી। જ્યારે 2013-14 સાલની આપણે વાત કરવા જઈએ તો કે હાલના વર્તમાન સમયની તો આપણી વસ્તી કેટલી જોવા મળે આપણને 125 કરોડ આપણને વસ્તીનો વધારો થયેલો જોવા મળે છે। તો તમે અનાજનું જો સરવૈયું કરવા જઈએ આપણે બરાબર તો એ પ્રમાણમાં તો કેટલું છે સરખું જ આપણને જોવા મળે છે કે વિક્રમજનક આપણે વધારો તો કર્યો જ છે, પરંતુ આજે આપણી પાસે એટલું અનાજ છે કે આપણે આપણા દેશની ન્યૂનતમ જરૂરિયાત પણ પૂરી પાડી શકીએ છીએ। એટલે કે એક સમયનો ભારત દેશ જે અનાજ માટે બહારથી આયાત કરવું પડતું હતું બરાબર, જેનું આપણે પરાવલંબી હતા કે આપણે પરાવલંબી હતા, એને બદલે આજે ભારત દેશ એ આઝાદી પછીના આટલા વર્ષોની અંદર ખેત ઉત્પાદકતા અને અનાજની બાબતે જોવા જઈએ આપણે બરાબર તો આપણે ઉત્પાદનમાં એવું કહી શકાય કે વિક્રમજનક સુધારો કર્યો છે। અને જે આયાતની જગ્યાએ આપણે શું કરીએ છીએ નિકાસ કરીએ છીએ, અને નિકાસની સાથે સાથે એવું કહેવાય કે આપણે વિદેશી હુંડિયામણ પણ પ્રાપ્ત કરી શકીએ છીએ। અને એ ઉપરાંત આપણે ઘણો બધો અનાજનો જથ્થો સંગ્રહ પણ કરી રાખ્યો છે, જેનાથી આપણા દેશની અંદર ન્યૂનતમ જરૂરિયાત આપણે જે કહીએ એ ન્યૂનતમ જરૂરિયાત પણ આપણે પૂરી પાડી શકીએ છીએ। અને એવું નહીં આ ભંડારને ટકાવી રાખવો પણ ખૂબ જરૂરી। આપણે જે અનાજનો જથ્થો સંગ્રહ કર્યો છે તો અનાજના જથ્થાને પણ સંગ્રહ કરીને એના જથ્થાને ટકાવી રાખવો એ ખૂબ જરૂરી છે। એમાંથી ઘટાડો થાય એ ન ચાલે, એના જથ્થામાં વધારો થવો જ જોઈએ। કેમ કે ગમે ત્યારે કેવા સંજોગોની અંદર દુષ્કાળ પડે, પરિસ્થિતિ બદલાય બરાબર તો અનાજના ભાવો જો વધી જાય તો એ યોગ્ય નથી, અને અનાજના ભાવો વધે તો પછી ગરીબ માણસ આપણે જેને કહીએ છીએ બરાબર તો એ ગરીબોની પરિસ્થિતિ વિકટ બનતી આપણને જોવા મળતી હોય છે। અનાજના બફર સ્ટોક કરી અને આપણે દુષ્કાળના સમય કે અન્ય સમયે અનાજના ભાવો વધે નહીં અને ગરીબ લોકોને સરળતાથી બરાબર તેમજ વિનામૂલ્યે એ પુરવઠો આપણે પહોંચાડી શકીએ, એ માટે અનાજનો બફર સ્ટોક એટલે કે અનાજના જથ્થાનો સંગ્રહ કરવો ખૂબ જ જરૂરી છે। અને સંગ્રહ કર્યા પછી પણ એવું કહી શકાય, આપણે લખીએ આગળનો મુદ્દો કે દેશમાં અનાજના જથ્થાના સંગ્રહમાં સતત વધારો થવો જોઈએ બરાબર। દેશના અનાજના જથ્થાની અંદર સતત આપણને વધારો થવો જોઈએ। કેમ કે કોઈ પણ સંજોગોમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિની વાત કરવા જઈએ આપણે બરાબર તો દુષ્કાળ જેવી પરિસ્થિતિની અંદર અનાજના ભાવો વધે નહીં અને ગરીબો સુધી આપણે સરળતાથી એમને અનાજ પહોંચાડી શકીએ। કેમ કે દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં અનાજના ભાવ વધે નહીં, તે માટે ગરીબોને સરળતાથી પ્રાપ્ત થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ। આપણે લખી શકીએ કે દુષ્કાળ જેવી પરિસ્થિતિની અંદર અનાજના ભાવ વધે નહીં અને લોકોને સરળતાથી એમ કે અનાજનો જથ્થો પ્રાપ્ત કરી શકાય બરાબર, એ માટેનો આપણે પ્રયત્ન કરવો જોઈએ। પરંતુ એવું કહી શકાય કે અનાજની તંગી આપણે અટકાવી શકીએ છીએ। આજની સમયની અંદર અનાજના આપણી પાસે જે ગોદામો ભરેલા છે તો ગોદામોની અંદર પણ આપણે વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવી અને એનું સંરક્ષણ કે જેથી આપણું અનાજ સડી ન જાય, બગડી ન જાય, કેમ કે કરોડો ટન અનાજનો જથ્થો આપણે સંગ્રહ કરી રાખ્યો છે। તો તમે જોતા હશો કે આપણા ઘરની અંદર પણ આપણે કદાચ થોડું ઘણું જો અનાજ આપણે ભેગું કરીને 12 મહિના માટેનો સંગ્રહ કરીએ છીએ તો કદાચ આપણી મમ્મી બરાબર એ અનાજની કેટલી સતત કાળજી લેતી આપણને જોવા
મળતી હોય છે। તો વિચાર કરો, આપણે આપણા ઘર પૂરતું જ ખાલી અનાજની વાત કરીએ આ તો આખા દેશ પૂરતી અનાજની કરોડો ટન અનાજનો સંગ્રહ આપણે જે કર્યો છે, તે અનાજની સાચવણી તો કરવી કે જાળવણી તો જો રાખવી જોઈએ કે ન રાખવી જોઈએ? નહીં તો પછી અનાજ સડી જાય ને બગડી જાય, કોઈને ખાવાના કામમાં પણ આવે નહીં। એટલા માટે આટલા મોટા જથ્થાને આપણે એવું કહી શકાય કે વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી અને અનાજનો બગાડ થતો અટકાવવો જોઈએ। અને આ અનાજ એ હજારો ગરીબ પરિવારોને વિના મૂલ્યે ભૂખ પણ મિટાવી શકે છે। આમ અનાજનો બગાડ અટકાવવો એ આપણા આ સમયની તાતી જરૂરિયાત છે। બરાબર, તો આપણે મુદ્દો લખી શકીએ એમ કે અનાજનો વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવી બગાડ થતો અટકાવવો જોઈએ અને એવું કહી શકાય ગરીબો સુધી વિના મૂલ્યે પહોંચાડી શકાય। અને ગરીબોને વિના મૂલ્યે પહોંચાડી શકાય છે। આમ અનાજનો સંગ્રહ કરવો એ ખૂબ જ જરૂરી છે। એવું કહેવાય કે અનાજના સંગ્રહ અને પ્રબંધની વ્યવસ્થા સુદ્રઢ કરવી ખૂબ જ અત્યંત આવશ્યક છે। સરકારે ખાદ્ય સુરક્ષાનો કાયદો ઘડવામાં આવ્યો છે। કયો સુરક્ષાનો કાયદો? તો કે સરકારે ખાદ્ય સુરક્ષાનો, જે ફૂડ સિક્યુરિટી એક્ટ આપણે જેને કહીએ છીએ, તો સરકારે ખાદ્ય સુરક્ષાનો કાયદો ઘડી અને ગરીબો સુધી અનાજનું વિતરણ ઘર ઘર સુધી કરવામાં આવ્યું છે। અને જે આપણે કદાચ તમે જોતા હશો તો આપણા દરેક ગામની અંદર જેને આપણે કહીએ છીએ કંટ્રોલ, દરેક ગામની અંદર આપણે શું કહીએ છીએ? કંટ્રોલ, તો કે પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર, આ નામથી આપણે કોટા ખોલવામાં આવેલા છે। તો એ કોટામાંથી જે લોકોને ગરીબ માનવામાં આવે છે એવા ગરીબ પરિવારોને તેમાંથી સરકારના યોજના અંતર્ગત એ પરિવારોને આપણે સારું એવું એમ કે અનાજનું વિતરણ પણ કરવામાં આવતું હોય છે। તો આમ અનાજના વિતરણ થકી આપણે એ ગરીબ પરિવારો સુધી અનાજનો જથ્થો પર્યાપ્ત માત્રામાં પહોંચાડી શકીએ છીએ। બરાબર, જેથી કોઈ પણ દેશ માટે અનાજનું સંરક્ષણ એ ખૂબ જ જરૂરી બને છે। વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખી, વધતી જતી જરૂરિયાત માંગને ધ્યાનમાં રાખી અને અનાજનો બગાડ ન થાય, લોકો સુધી પહોંચી શકે, એ માટે અનાજનું સંરક્ષણ ખૂબ જ જરૂરી છે। ત્યાર પછીનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આપણો આવશે, તો ભારતની ખેતી પર વૈશ્વિકીકરણની અસર। એવો પ્રશ્ન આપણો છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ કે ભારતની તો ભારતની ખેતી પર વૈશ્વિકીકરણની અસર, તો કે ખેતી પર વૈશ્વિકીકરણ ક્યાં તો વિશ્વનું એકબીજા દેશો સાથે જોડાવવું અને જે દેશોએ પોતાનો જે માલ ઉત્પન્ન કર્યો હોય એ માલનું એકબીજા દેશોને આયાત કે નિકાસ કરી અને એમની જરૂરિયાતો પૂરી પાડી અને જેમ બને તેમ ખેડૂત એ પોતાના પાકના યોગ્ય ભાવ મેળવી અને વધુને વધુ નફો કમાવી શકે, એવા ઉદ્દેશથી આપણે સરકારે એટલે કે વૈશ્વિકીકરણ નીતિ અમલમાં મૂકવામાં આવી હતી। બરાબર, તો લખી શકીએ આપણે કે ભારતનો ખેડૂત પોતાની પેદાશનો વધુ નફો લઈ શકે
તે માટે વૈશ્વિકીકરણની નીતિ અમલમાં મૂકવામાં આવી। એટલે કે ભારતનો ખેડૂત એ પોતાની ઉત્પાદન કરેલી પેદાશો ચીજ વસ્તુઓ એનો વધુમાં વધુ નફો મેળવી શકે એ આશયથી એ હેતુથી આપણી આ વૈશ્વિકીકરણની નીતિ અમલમાં મૂકવામાં આવી હતી। એવું કહેવાય કે વૈશ્વિકીકરણને લીધે કૃષિ ક્ષેત્રે કેટલાક પરિવર્તનો આવ્યા હતા અને ખેતી પાકને નિકાસ કે આયાત કરવા માટેની પ્રક્રિયાઓ પણ કેવી બનાવી હતી, સરળ બનાવવામાં આવી હતી। તો આપણે લખી શકીએ કે વૈશ્વિકીકરણથી કે વૈશ્વિકીકરણની અસરથી આપણી આયાત અને નિકાસ કરવા માટેની જે પ્રક્રિયા હતી એ પ્રક્રિયા કેવી બનાવવામાં આવી હતી, સરળ બનાવવામાં આવી હતી અને જેના કારણે જેમ બને એમ વધુ ને વધુ ઉત્પાદન થતું આપણને જોવા મળ્યું હતું। અને એ સાથે જોઈએ કે વિશ્વની અંદર ઉત્પાદન થતી ચીજ વસ્તુ એ આપણા દેશમાં સરળતાથી મળી રહે, આપણા દેશમાં ઉત્પાદન થતી ચીજ વસ્તુ એ વિશ્વની અંદર સરળતાથી પ્રાપ્ત થઈ રહે એ માટેના પ્રયત્નો આપણે હાથ ધરવામાં આવ્યા હતા। એવું કહી શકાય કે આપણા ભારતની અંદરથી તલ અને મરચાં, ભારતમાંથી તલ અને મરચાં એ ચીનની બજારોમાં વેચાય છે, જ્યારે વિશ્વના દેશોમાંથી ફળફળાદી આપણા દેશમાં મળે। તો કે વિશ્વના દેશોમાંથી આપણે જેમ આપણા દેશમાંથી આપણા મરચાં અને તલ એ વિશ્વની અંદર ચીનની બજારોમાં વેચાતા જોવા મળે છે, એવી જ રીતે આપણે કોઈ પણ પ્રકારના ફળફળાદી બરાબર એ પણ બીજા દેશમાંથી આપણે આપણા દેશની અંદર સરળતાથી પ્રાપ્ત થતા જોવા મળ્યા છીએ બરાબર। તો એ રીતે પણ આપણે એનો પ્રયત્ન કરવામાં આવે છે। હા, તો આપણે જેમ વિશ્વના બજારોમાં આપણે જોયું એ પ્રમાણે આપણને પણ અનેક પ્રકારના ફળફળાદી એ આપણા દેશમાં પ્રાપ્ત થતા જોવા મળે છે। હવે વાત કરીએ આપણે તો કે વૈશ્વિકીકરણથી ભારતમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા એટલે કે બહારની જે કંપનીઓ હતી એ કંપનીઓ આપણને જેમ વાત કરી હતી કે સુધારેલા બિયારણો એટલે કે જીનેટિકલી મોડિફાઈડ કરેલા બિયારણો અને બિયારણોને કારણે વિવિધ પ્રકારની સુધારેલી બિયારણની જાતો આવવાથી થોડીક કૃષિ ખેતી આપણને મોંઘી પડી બરાબર। ખેતી કેવી બનતી ગઈ, મોંઘી બનતી ગઈ, પરંતુ સાથે સાથે વાત કરીએ આપણે તો એ બિયારણોનો ઉપયોગ કરવાથી આપણને ઉત્પાદનમાં પણ સીધો વધારો થતો જોવા મળ્યો હતો। આમ કપાસ અને મકાઈની અંદર આપણને સારું એવું ઉત્પાદન વધુ પ્રાપ્ત થતું જોવા મળે છે। તો આપણે લખી શકીએ કે વૈશ્વિકીકરણથી બહુરાષ્ટ્રીય કંપનીઓના જીનેટિકલી બિયારણો આવવાથી
કૃષિ કેવી બની? ખર્ચાળ બની હતી. પરંતુ તે બિયારણોથી ઉત્પાદનમાં વધારો થતો. પરંતુ તે બિયારણો આવવાના કારણે આપણને ઉત્પાદનમાં પણ સારો એવો લાભ પ્રાપ્ત થતો જોવા મળ્યો હતો. જેમ કે આપણે કઈ બીટી કપાસનું બિયારણ જે આવ્યું એ બીટી બિયારણથી કપાસ અને મકાઈના ઉત્પાદનમાં પણ સારો એવો સુધારો થયેલો જોવા મળે છે. તો આપણે લખી શકીએ કે કપાસ અને મકાઈના ઉત્પાદનમાં વધારો થતો જોવા મળે છે. તો કે કપાસ અને આપણે મકાઈના ઉત્પાદનમાં ભલે ખેતી ખર્ચાળ બની તેમ છતાં આપણે થોડું સારું ઉત્પાદન એવું પ્રાપ્ત થતા જોવા મળે. આનામાં એવું થાય કે આપણે ઉત્પાદન કરેલી જે ચીજ વસ્તુ છે એ ચીજ વસ્તુ આપણે શું કરવી પડે? નિકાસ કરતા હોઈએ. નિકાસ કરતા હોય ત્યારે એની પેટન્ટ જે આપણે કહીએ રજીસ્ટ્રેશન, તો એ રજીસ્ટ્રેશન કરાવવું ખૂબ જ જરૂરી બનતું હોય છે. બરાબર. તે જરૂરી બનવાના કારણે કોઈ પણ પેટન્ટ એ આપણા દેશના નામે જ આપણને થતી જોવા મળે. જેમ કે આપણે કહેતા ભાઈ મેડ ઇન ઇન્ડિયા, બરાબર, મેડ ઇન યુએસએ, મેડ ઇન ચાઇના, બરાબર. તો મેડ ઇન એટલે કે એ રજીસ્ટ્રેશન કઈ વસ્તુ કયા દેશમાંથી આવી, બરાબર, એના માટે પેટન્ટ એટલે કે દેશના નામે નોંધાવવી ખૂબ જ જરૂરી છે. તો આપણે લખી શકીએ કે ચીજ વસ્તુની નિકાસ માટે પેટન્ટ, જેને આપણે કહીએ રજીસ્ટ્રેશન, કે ચીજ વસ્તુની નિકાસ માટે પેટન્ટ એટલે કે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. અને રજીસ્ટ્રેશન જેને આપણે કહીએ પેટન્ટ, તો કે આપણે જે રજીસ્ટ્રેશન કરાવીએ છીએ, જે પેટન્ટ કરાવીએ છીએ એ કોના નામે? તો કે આપણા દેશના નામે જ હોવું ખૂબ જ જરૂરી છે. આ સાથે વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો, તો એવું કહી શકાય કે ભારતે કૃષિ ક્ષેત્રે વૈશ્વિક બજારોની અંદર આપણે જે સ્પર્ધા ચાલી રહી છે એ વૈશ્વિક બજારોની અંદર સ્પર્ધામાં ટકી રહેવું હશે તો એના માટે ખૂબ પ્રયત્ન કરવા પડશે. કેમ કે આપણે આજે જોઈએ છીએ મુજબ જે અલગ અલગ પ્રકારના વિવિધ પ્રકારની ચીજ વસ્તુઓ, એની ગુણવત્તા, બરાબર, એ ગુણવત્તાની અંદર આપણને એવું સૌથી સારામાં સારી આપણે આપણા દેશની ચીજ વસ્તુ ઉત્પાદન કરી શકીએ એના માટે આપણે અથાગ પ્રયત્ન કરવા પડશે અને એની ગુણવત્તા ઉપર કેન્દ્રિત થવું પડશે. આમ કૃષિ ક્ષેત્રે જોડાયેલા લોકોની આર્થિક ઉન્નતિ અને સદ્ધર થવા માટે, એટલે કે જે લોકો કૃષિ કક્ષાએ જોડાયેલા છે, જેમનો આર્થિક વ્યવસાય છે, તો એવા લોકોની આર્થિક કૃષિ કક્ષાએ સદ્ધર થવા માટે એવું કહી શકાય કે એમની ઉન્નતિ માટે આયોજનબદ્ધ આપણે પગલાં ભરવા પડશે. અને જો આયોજનબદ્ધ પગલાં ભરીશું તો જ આપણે આપણી વધતી જતી વસ્તી અને એમાં ધ્યાનમાં રાખી અને ભવિષ્યની અંદર વધનાર એવા કૃષિ પેદાશોની માંગ જે રહી એ માંગ સામે આપણે આર્થિક રીતે પ્રગતિ તેમજ વિકાસ કરી અને અન્ય દેશોની હરીફાઈમાં ટકી રહેવા માટે એવું કહેવાય કે આજે આપણે બીજી હરિયાળી ક્રાંતિ કરવી પડશે. બરાબર. એટલે આટલાથી ચાલશે નહીં. આટલો ઉત્પાદનમાં વધારો થયો એટલે આપણે અટકી જવાનું નથી. આજે વિશ્વ એકબીજા દેશો
અન્ય ઉદ્યોગોની સાથે સાથે આપણા કૃષિ ઉદ્યોગમાં પણ તેઓ હરીફાઈમાં જોડાયેલા છે કે ભાઈ પેલા દેશ કરતાં આપણા દેશનું ઉત્પાદન સારું એવું, સારી ક્વોલિટી વાળો માલ, સારી ગુણવત્તા વાળો માલ પેદા થાય. એની જોડે જોડે જે ખેડૂતો ખેતી કરે છે બરાબર, તો એ લોકો પણ વધુ ને વધુ નફો કમાઈ શકે, સારી એવી એમની સદ્ધરતા થાય બરાબર. તો એના માટે આર્થિક આયોજન પણ આપણે કરવું પડશે અને આયોજન કરી અને અન્ય દેશોની હરીફાઈમાં ટકી રહેવું હશે બરાબર. તો મેં પહેલા પણ કહ્યું કે આપણે બીજી હરિયાળી ક્રાંતિની શરૂઆત કરવી પડશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણું આ 2 પ્રશ્નો કે અનાજનું સંરક્ષણ કરવું શા માટે જરૂરી, તેમજ ભારતની કૃષિ પર વૈશ્વિકીકરણની અસરો કે વિશ્વની સાથે જોડાવાથી આપણી ખેતી કક્ષાએ આપણે શું સુધારાઓ કરી શક્યા છીએ, કેટલો આપણને લાભ પણ થયેલો છે બરાબર. તો આ બંને પ્રશ્નો આપણે સારી રીતે સ્ક્રીનશોટ કરી અને ફોટો લઈશું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે આ સાથે આપણું 10મું પ્રકરણ બરાબર, ભારતમાં કૃષિ બરાબર, એ પ્રકરણ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. તો આ પ્રકરણના જરૂરી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો હોય, સ્વાધ્યાય હોય બરાબર. તો એ પ્રશ્નો સ્વાધ્યાય આપણે આપણા પોતપોતાની નોટબુકની અંદર લખી અને આપણું ગૃહ કાર્ય પૂરું કરીશું બરાબર. તેમજ જ્યારે ત્યારે સ્કૂલો ખુલશે ત્યારે આ તમામ લેસન ચેક કરવામાં આવશે બરાબર. તો અહીં આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ.